નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર ઈશ્વર, રાધેકૃષ્ણ હોસ્પિટલ ઘાટિયા. મિત્રો, આ બેન છે, 17-18 વર્ષની ઉંમર છે. એને જમણી બાજુ ફેફસામાં આખામાં પાણી ભરાઈ ગયું છે. એના પરિવારમાં ટીબીની હિસ્ટ્રી છે, જે ટીબીની દવા પહેલાં ખાતા હતા, એટલે એને ટીબી થઈ ગયો છે. હવે જે ટીબીનું પાણી ભરાઈ ગયું છે એનાથી કંઈ ડરવાની કે બીવાની જરૂર નથી. જનરલી કેવું છે કે એ પાણી આપણે એક સામાન્ય નાની સોય નાખી અને પાણી નીકળી જાય છે, જેનાથી પેશન્ટને કંઈ પણ તકલીફ થતી નથી. ટીબી કમ્પ્લેટ મટી જતો રોગ છે જો સમયસર દવા વ્યવસ્થિત લેવામાં આવે તો, અને વ્યવસ્થિત કાળજી રાખવામાં આવે તો. જો તમે એમાં બેદરકારી કરો તો ઘરના જેટલા સભ્યો હોય એ બધાને થઈ જાય રોગ. એટલે જેટલું બને એટલું વહેલાસર નિદાન કરાવી લેવું. શ્વાસની કોઈ પણ તકલીફ થાય અથવા તો ઉધરસ આવે લાંબા સમયે સાંજના સમયે તાવ આવે, વજન ઘટી જાય, ભૂખ ઓછી લાગતી હોય, અથવા તો ઘરમાં અથવા તો આજુબાજુમાં કોઈને પણ ટીબી હોય તો સામાન્ય એક એક્સરે કરી અને જાણ થઈ જાય. આ લક્ષણને અવગણવા નહીં. જો તમે અવગણો તો આટલું પાણી ભરાઈ ગયું અને માત્ર આટલું જ ફેફસો કામ કરે, આટલું પાણી ભરેલું છે. જે આપણે પાણી થોડુંક સોય કાઢીએ અને બધું કાઢીએ, અત્યારે લીટર જેવું નીકળી જાય, 1.5 લીટર જેવું છે, આ 2-2.5 લીટર જેવું છે.